મેનેજમેન્ટ વાળા એવડું ગોળું મારી દે હાથ ગણો. પણ હું આમ તો તારો કાકો બેઠો છે એકલો થોડ છે, તું શાંતિ રાખ. તારો બાપ દુખી વાળા છે, તારે ઇવેન્ટ મેનેજમેન્ટ ગોળું મારી દે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા. એ ભાઈ મોટા ભાઈ શાંતિ રાખો, જા તું કપડા બદલ જા. એ જા મોટા ભાઈ, તમે પણ આ જો કરો છો એ બહુ ખોટું કરો છો. કાળા લુગડા જ્યારથી આને પહેરા ને દાદા છોકરા પર હાથ ઉપાડો મને ગમતું નથી ખરેખર મોટા ભાઈ કહું તો છું. હું કરી મારો છોકરો જોયો તમે કેટલો ડાયો છે. એની જેવો તો છોકરો નો થાય. એ છોકરો કેવો છે પણ મોટા ભાઈ એના લગન છે, મોટો છો, હવે તમે ઘડીક શાંતિ રાખો. જાઓ જાઓ અંદર જાઓ. આપણી ગલીમાં કોઈ બાકી હોય ને એને કંકોત્રી આપી દેજે, નકર આન સમયમાં આપણે ભૂલી જાવું અને પાછળથી મેણા મારશે, સમજીને? હા હાચી વાત છે. અરે પપ્પા, આ પાર્લર વાળીના ઉપરી ફોન આવે છે. હા તો એને કહી દે. કાલ હાંજના 20 ફોન આવી ગયા, પૈસાનું શું કર્યું? અરે એ થઈ જાય, તું નક્કી, તું તાર ચિંતા કરી માં તું. થઈ જાય બટા, પાર્લર નહીં નોંધાય તો નહીં હાલે, ખોટા ખર્ચા ન કરાય, પાવડર સોપડી લેજે ને. અરે મમ્મી, એવી તે કઈ ગાંડા જેવી વાતો કરવાની હોય? લગન છે મારા, હું કાલ સવારે ખરાબ લાગીશ તો? કાઈ નો લાગે હવે. બટા તું અંદર જા, તારું કામ પૂરું ને હવે અમારો ખેલ ચાલુ થાય. તું અંદર જા. મારી દીકરીને કાઈ નહીં કહેતી હોય, મારી લાડલી દીકરી છે, નકર થપ્પડ મારે ને તો મૂંધો ફેરવી નાખે તારો. હવે જેવો તે મારું હું સોટાસો હાથ તો ઉપાડતો નથી. ઉપડી જાય હાથ, અને મેકઅપ તો બધું કરશે, તારે થાય એ કરી લેવાનો. બસ કરો હવે, ખોટા સેરા લાડુ નો પાડો, બરાબર છે? કાઈ મેકઅપ નથી કરાવવાનો ખોટા. હાય તમે બે મર્યાદામાં રહેજો, નકર મારે ઓકી લેવી તો હોય. હું સમજ્યા? હાલો લાલા, આજે રસોઈયાને ગમે એમ મળવું પડે બે ભાઈને. બાપુ ઇવેન્ટ વાળાને કહી દો, ખોટા હેરાન થાવ મને. એ મોટા બાપુજી આમ જોવો તો આપણે હાર આ રીતે લગાડાય ને. હા હા, આ રીતના જ લગાડાય દીકરા.